રાજકોટ અગ્નિકાંડના પગલે ગુજરાતભરમાં તેના વ્યાપક પડઘા પડ્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ચાલતા વોટર પાર્ક, ટ્યુશન ક્લાસીસ, આનંદ મેળા સહિતની જગ્યા ઉપર તપાસ હાથ ધરી ફાયર સેફટી સહિત મંજૂરી વિના ચાલતા 4 એકમોને બંધ કરાયા છે। તેમજ અન્ય એનઓસી તેમજ ફાયર સેફટી વિનાના એકમોને 10 દિવસમાં પરમિશન મેળવી લેવા રજૂઆત કરાઈ છે। રાજકોટ અગ્નિકાંડના પગલે સાબરકાંઠા વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું છે। વહીવટી તંત્રએ છેલ્લા 4 દિવસમાં સાબરકાંઠા જિલ્લામાં ચાલતા તમામ વોટર પાર્ક, ટ્યુશન ક્લાસીસ તેમજ આનંદ મેળાની મુલાકાત કરી એનઓસી સહિત પરમિશન અને ફાયર સેફટી મામલે ચકાસણી કરતા સાબરકાંઠા જિલ્લાના 3 વોટર પાર્કમાંથી 2 વોટર પાર્કમાં ફાયર સેફટી ન હોવાથી તાત્કાલિક ધોરણે જોખમી રાઇડ બંધ કરવાની સૂચના અપાઈ છે। તો સાથોસાથ જિલ્લામાં ઈડર તેમજ હિંમતનગરમાં ચાલતા આનંદ મેળાની પરમિશન તેમજ ફાયર સેફટી ન હોવાથી તેમને પણ તાત્કાલિક બંધ કરાયા છે। સાથોસાથ હિંમતનગરના રોડ ઉપર ગેમિંગ ઝોન પાસે પણ કોઈ પણ પ્રકારની પરમિશન તેમજ ફાયર સેફટી ન હોવાથી તેને પણ બંધ કરાવી છે। જો કે આજે આ મામલે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ મળેલ બેઠકમાં જિલ્લામાં વિવિધ એકમો મામલે પણ તંત્ર દ્વારા ઠોસ કદમ લેવાયા છે, જેમાં બાકી રહેલ પરમિશન સહિત ફાયર સેફટી વિના ચાલતા એકમોને આગામી 10 દિવસમાં તાત્કાલિક ધોરણે ફાયર સેફટી મેળવી લેવા રજૂઆત કરાઈ છે। જેમાં ખાસ કરીને હિંમતનગર સહિત જિલ્લામાં આવેલા ફટાકડાના પરમિશન ધારકો માટે પણ તાત્કાલિક ધોરણે પરમિશન લેવા જણાવાયું છે। જો કે આગામી 10 દિવસ બાદ જો કોઈની પાસે આવા ફાયર સેફટી સહિતની એનઓસી નહીં હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરાશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। જેમ કહ્યું એમ પ્રાથમિક ચકાસણી બાદ 2 આનંદ મેળા અને 1 EPI નામનું યુનિટ અમે સીલ કરી દીધેલ છે। એ સિવાય વધુ વિસ્તૃત ચકાસણી માટે જે ટીમ ફોર્મેશન પ્રાંત કક્ષાએ કરવામાં આવે છે, એના દ્વારા 10 દિવસની અંદર તમામ ચકાસણી પૂરી કરીને રિપોર્ટ કરવા જણાવવામાં આવે છે। એ રિપોર્ટમાં જ્યાં કોઈ આવું લેબ્સ જણાશે, ફાયર એનઓસીના કે ઇલેક્ટ્રિકલ એનઓસીના કે અન્ય કોઈ લેબ્સ, તો એ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શનિવારે આ દુઃખદ ઘટના બન્યા બાદ તાત્કાલિક સાબરકાંઠા જિલ્લામાં પણ સંલગ્ન તમામ અધિકારીઓની ટીમો રચી અને તાત્કાલિક આ બાબતની એક પ્રાઇમરી સર્વે કરાવી લેવામાં આવેલો છે। તેમાં સાબરકાંઠા જિલ્લામાં મોટા 3 વોટર પાર્ક છે, વોટરવિલે વોટર પાર્ક, સુસવા વોટર પાર્ક અને તિરુપતિ ઋષિવનમાં એક વોટર પાર્ક છે। તેમાંથી વોટરવિલે વોટર પાર્ક પાસેથી ફાયર એનઓસી અને ઇલેક્ટ્રિકલ એનઓસી પ્રાપ્ત થયેલ છે અને બાકીના 2 વોટર પાર્કમાં જે ફાયર એનઓસીમાં જે કોઈ ખૂટતા ડોક્યુમેન્ટ હતા એ લોકોને તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું છે। ત્યાં સુધી આપણે રિસ્કી રાઇડ્સ જે હોય એ કોઈ બંધ રાખવા માટે સૂચના આપેલી છે। આ તપાસણી દરમિયાન એકીગાય નામનું એક નાનું ગેમિંગ ઝોન ચાલુ હતું બેરણા રોડ ઉપર, તેની પાસે કોઈપણ પ્રકારની મંજૂરી નહોતી, જેને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવેલ છે। આ સિવાય 2 આનંદ મેળાની સ્થળો ધ્યાને આવેલા હતા, એક હિંમતનગર ખાતે અને એક ઈડર ખાતે। એ બંને પાસે પણ ફાયર એનઓસીના પૂરતા કાગળો ન હોવાથી એને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવેલા છે। આ પ્રાઇમરી ચકાસણી બાદ વધુ આગળ જઈને આજની એક રિવ્યૂ મિટિંગમાં અમે તમામ હોસ્પિટલ્સ, સરકારી કચેરીઓ, શાળાઓ, ટાઉન હોલ જેવા જાહેર સ્થળો, એ સિવાય સિનેમા અને એવા પ્રકારના પબ્લિક સ્થળોએ પણ વેરિફિકેશન કરવા માટે સૂચના આપી છે। ગઈકાલે સાંજે એક ઘટનામાં 126 એલપીજી બોટલ સાથે એક ટ્રક વહન કરી રહી હતી, જેમાં એન્જિનમાં આગ લાગતા તાત્કાલિક ફાયર ફાઇટર ત્યાં પહોંચી ગયું હતું અને તંત્રના તાત્કાલિક પગલાંથી એ આગ ત્યાં જ બુઝાઈ ગઈ હતી અને કોઈ ગંભીર અકસ્માત થયો ન હતો। આ અનુભવ પછી અમે એક્સપ્લોઝિવ કેરિંગ વ્હીકલ્સ જે છે એની વેરિફિકેશન માટે પણ આરટીઓ ઇન્સ્પેક્ટરશ્રીને સૂચના આપી છે। આ સિવાય આરએનબી ઇલેક્ટ્રિકલ અને આરએનબી મિકેનિકલને એને જિલ્લામાં તમામ સ્થળોએ જ્યાં જ્યાં આવા કોઈક ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ ઇક્વિપમેન્ટ્સ છે એની ચકાસણી કરીને તાત્કાલિક રિપોર્ટ કરવા પણ જણાવવામાં આવ્યું છે અને એ લોકો દ્વારા પ્રાથમિક રિપોર્ટમાં જે ત્રુટીઓ જણાઈ છે એને પૂર્તતા કરવા અમે સંલગ્ન યુનિટને સૂચના પણ આપેલ છે।
જેમ મેં કહ્યું એમ પ્રાથમિક જે ચકાસણી બાદ 2 આનંદ મેળા અને એક એકીઆઈ નામનું યુનિટ અમે સીલ કરી દીધેલ છે. એ સિવાય વધુ વિસ્તૃત ચકાસણી માટે જે ટીમ ફોર્મેશન પ્રાંત કક્ષાએ કરવામાં આવેલ છે એના દ્વારા 10 દિવસની અંદર તમામ ચકાસણી પૂરી કરીને રિપોર્ટ કરવા જણાવવામાં આવેલ છે. એ રિપોર્ટમાં જ્યાં કોઈ આવું લેબ્સ જણાશે, ફાયર એનઓસીના કે ઇલેક્ટ્રિકલ એનઓસીના કે અન્ય કોઈ લેબ્સ, તો એ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શનિવારે આ દુઃખદ ઘટના બન્યા બાદ તાત્કાલિક સાબરકાંઠા જિલ્લામાં પણ સંલગ્ન તમામ અધિકારીઓની ટીમો રચી અને તાત્કાલિક આ બાબતની એક પ્રાઇમરી સર્વે કરાવી લેવામાં આવેલો છે. તેમાં સાબરકાંઠા જિલ્લામાં મોટા 3 વોટર પાર્ક છે. વોટરવેલો વોટર પાર્ક, સુસવા વોટર પાર્ક અને તિરુપતિ ઋષિવનમાં એક વોટર પાર્ક છે. તેમાંથી વોટરવેલો વોટર પાર્ક પાસેથી ફાયર એનઓસી અને ઇલેક્ટ્રિકલ એનઓસી પ્રાપ્ત થયેલ છે અને બાકીના 2 વોટર પાર્કમાં જે ફાયર એનઓસીમાં જે કોઈ ખૂટતા ડોક્યુમેન્ટ હતા એ લોકોને તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું છે. ત્યાં સુધી આપણે રિસ્કી રાઇડ્સ જે હોય એ કોઈ બંધ રાખવા માટે સૂચના આપેલી છે. આ તપાસણી દરમિયાન એકીગાઈ નામનું એક નાનું ગેમિંગ ઝોન ચાલુ હતું બેરણા રોડ પર. તેની પાસે કોઈપણ પ્રકારની મંજૂરી નહોતી, જેને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવેલ છે. આ સિવાય 2 આનંદ મેળાની સ્થળો ધ્યાને આવેલા હતા, એક હિંમતનગર ખાતે અને એક ઈડર ખાતે. એ બંને પાસે પણ ફાયર એનઓસીના પૂરતા કાગળો ન હોવાથી એને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવેલા છે. આ પ્રાઇમરી ચકાસણી બાદ વધુ આગળ જઈને આજની એક રિવ્યુ મિટિંગમાં અમે તમામ હોસ્પિટલ્સ, સરકારી કચેરીઓ, શાળાઓ, ટાઉન હોલ જેવા જાહેર સ્થળો, એ સિવાય સિનેમા અને એવા પ્રકારના પબ્લિક સ્થળોએ પણ વેરિફિકેશન કરવા માટે સૂચના આપી છે. ગઈકાલે સાંજે એક ઘટનામાં 126 એલપીજી બોટલ સાથે એક ટ્રક વહન કરી રહી હતી, જેમાં એન્જિનમાં આગ લાગતા તાત્કાલિક ફાયર ફાઇટર ત્યાં પહોંચી ગયું હતું અને તંત્રના તાત્કાલિક પગલાંથી એ આગ ત્યાં જ બુઝાઈ ગઈ હતી અને કોઈ ગંભીર અકસ્માત થયો ન હતો. આ અનુભવ પછી અમે એક્સપ્લોઝિવ કેરિંગ વ્હીકલ્સ જે છે એની વેરિફિકેશન માટે પણ આરટીઓ ઇન્સ્પેક્ટરશ્રીને સૂચના આપી છે. આ સિવાય આરએનબી ઇલેક્ટ્રિકલ અને આરએનબી મિકેનિકલ એને જિલ્લામાં તમામ સ્થળોએ જ્યાં જ્યાં આવા કોઈ ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ ઇક્વિપમેન્ટ્સ છે એની ચકાસણી કરીને તાત્કાલિક રિપોર્ટ કરવા પણ જણાવવામાં આવ્યું છે અને એ લોકો દ્વારા પ્રાથમિક રિપોર્ટમાં જે ત્રુટીઓ જણાઈ છે એને પૂર્તતા કરવા અમે સંલગ્ન યુનિટને સૂચના પણ આપી છે.